ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો એવી આશા રાખું છું. ફરીવાર નવા વિડીયોમાં સૌનું હાર્દિક સ્વાગત છે. તો જો આ તો વહેલા આપણે જાગી ગયા છીએ, કેમ કે આજે આપણે 6 વાગે નીકળવાનું હતું ઘરેથી ગામડે જવા માટે, પણ આપણે 7 તો અહીંયા થઈ ગયા છે. હજી નાસ્તો બાસ્તો બાકી છે. અહીંયા અમારે વિશ્વાબેન જાગીને બેસી ગયા છે. ફોન મૂકી ગયો. હાલો, ફોન કોને લેવાનું કીધો? જય કહીજો બેન. જો ટોપી બોપી પહેરી લીધી ને ગોદડામાં વીટાઈને બેસી ગયા છે, કેમ કે લાગે છે ઠંડી. ઠંડી લાગે છે ને? ઠંડી છતાંય તો અત્યારમાં બધા જાગી ગયા. અમારા મેડમ જાગી ગયા, પણ એ બહાર કામ કરે છે એટલે તમને નહીં મળી શકે. તો પછી તમને મળાવી છે એમને પણ. તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ, ને પછી તૈયાર થઈ જાય ને વહેલા નીકળીએ ને. અગર પછી પાછો તડકો થઈ જાય એટલે જલ્દીથી આપણે તૈયાર થઈ જાય અને નાસ્તો કરી લઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો, ને વિડીયોમાં આવી ગયા છે તો એક લાઈક ઠોકતા જાવ. તો હાલો આપણે નાસ્તો કરવા બેસી ગયા. અને મારા વિશ્વાબેન કેમ? હાલો નાસ્તો કરવા કે અને જલ્દી થઈ ગઈ તે દિવાળો આવ્યો ને એટલે જલ્દી થઈ ગઈ. જો એમ થોડું અત્યારે રોવું આવે છે ને. કઈ નો આવે તો ફાઇનલી ગાઈઝ આપણે તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા છીએ. આપણે 4 વ્હીલ લઈ આવ્યા છીએ અને હવે આપણે બેસી ગયા છીએ ગાડીમાં, અને હવે નીકળવાની ફૂલ તૈયારી કરીએ. જો બધું તૈયાર થઈ ગયું છે. અમારા મેડમ ને વિશ્વાબેન બેસી ગયા છે. શું કેશો મેડમ? બસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે જઈએ છીએ હવે ઘરે, અને ઘરે જઈને પછી મળાવીએ તમને બધાને. રસ્તામાં બતાવશું બધું, પણ ઘરે જઈને તો વધારે મજા આવશે, એમ બધાને જોઈને આનંદ આવશે. તો આપણે હવે નીકળીએ ઘરે જવા માટે. આજે ફૂલ ફેમિલી દેખાડવાનું છે તમને, એટલે બધાને મળાવશું ઘરે જઈને. તો હાલો હવે આપણે ફટાફટ નીકળીએ. મોડું થઈ ગયું છે બહુ. કેટલા વાગી ગયા છે? 7:30 જેવું થઈ ગયું છે. આપણે 6 વાગે નીકળવાનું હતું, બદલે 7:30 થઈ ગયા છે. મોડું તો ઓલરેડી થઈ ગયું છે, પણ હવે ધીમે ધીમે હાલતા થઈ. 4 વ્હીલ છે એટલે કે આજે આપણે વાર લાગશે નહીં. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. રસ્તામાં ક્યાંય હોલ્ડ કરશું તો તમને મળશું, નકર પછી સીધા ઘરે જઈને. જો નખરા કરે છે કેવા. પાછી ઓટી જતો ટોપી તડકો આમેથી આવે છે એટલે ટોપી આંખવાટી કરી દે. કેવી મજા આવે ને. જો પાછી ઓટી લેતો રેમસા ઉભી છો? ઠીક જા. ક્યાં જવાનું છે આપણે? હે ઘરે. કોની પાસે? લોલીપોપ ખાવા. પછી ક્યાં જવાનું છે આપણે? કોની પાસે જવાનું છે? અંકિતભાઈ પાસે. ક્યાં ભાઈ પાસે? કયા ભાઈ?
આપણી ગાડી ભૂખી થઈ ગઈ તો પુરાઈ દી ગેસ સીએનજી. વિશ્વાબેન બારી પકડીને ઉભા રહી ગયા છે એના મમ્મીના ખોળામાં. જો એની મમ્મી બેઠી અને અહીંયા વિશ્વાબેન ઊભી રહી ગઈ છે. જો આપણે બાબરા વટી ગયા છીએ અને હવે અમારા વિશ્વાબેન અહીંયા હુવાની તૈયારી કરે. જો હુવાની તૈયારી કરે. કોઈ વાળી દીધી છે પાછળ. કા બેન હુઈ જવું છે ને? હે હા હુઈ જાવ હો. તો વિશ્વાબેન હુવાની તૈયારી કરે છે ને હવે આપણે ધીમે ધીમે આગ્યા જાય ગાડી જઈએ છીએ. હમણાં અમરેલી પહોંચી જાવ. અમરેલીમાં એન્ટર થઈ ગયા છીએ. અમરેલી પહોંચી ગયા ધીમે ધીમે કરતા. વિશ્વાબેન અમારે હોઈ ગયા છે. મેડમ એને હિસકા નાખે છે. પાછળ ખોઈ બાંધેલી છે. જો ધીમે ધીમે અમરેલીમાં હાલ્યા જઈએ છીએ હવે આપણે. પહોંચ્યા છીએ સાવરકુંડલાની બાજુમાં બાઢડા ગામ. અમારા ભાઈના ઘરે આટો મારવા આવ્યા છીએ. જો અમારે મનસુખભાઈ ઉભા છે. સીતારામ કેમ છો? ઘણા દિવસો મળ્યા પાછા. ઘણા દિવસ એટલે લગભગ હા. જો કાકા પાસે વહી ગઈ છે વિશ્વાબેન. કાકા પાસે કા હાલો ઉતરો ને આવી જાવ ઘરે. હા હાલો હાલો આપણે જાતા આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે આપડા. જો અહીંયા અમારે છોકરો રમે છે. તાર નામ શું છે? અલ્લાહભાઈ. અને જો અમારે ઘરના સંતરા આમ જો કેવડા સંતરા જઈ લે. આમ છે લીંબુ પણ આ લીંબુ સંતરા કહેવાય. તો આ મોટી જબર લીંબુડી છે. જો આપણું ઘર છે ને જો અહીંયા બધી સિંગ ભરી હજી વેચી નથી. આ બધી આપણી વાડીમાં હતી બધી સિંગ છે. અને આપણે આવી ગયા છીએ ઘરે ને હવે જમવાનું છે. તો હજી બધા ઓલા ઘરે છે. આપણે બે ઘર છે કેમ કે પ્લોટ ને એવું લીધેલું છે. જો અહીંયા અમારી ગાયું ને એ બધા જો એક બે એક જામ રે તણાઈને ઊભી. આ એક ગાય આ બે ગાય. અમારી ગાંડી છે. ગાંડી બેન છે. ગાંડી કા સુશી. આનું નામ છે સુશી. આનું નામ છે ભોડી. આ સુશી. અને આ છે અમારે કાબરી. આ બહુ ગોલી છે મારે બધાને. કાબરી. આ ગોગો છે. આ વાછડો છે. વાછડો મળો ગોગલો છે. ગોગલો જો આ ગોગલો. ને આ છે વાછડી. આ ઓલી કાબરી છે ને. કાબરી નહીં ઓલી ભોડી ની. અને આ સુશી નો વાછડો કવડો મોટો થઈ ગયો તો હમણાં જ વૈયાણી નગર. અને આ છે કાબરી. અમારે સુશી નો વાછડો છે. સુશી નો વાછડો મોળો વાછડો બહુ ડાયો છે. માણા વલો હોય અમારે રમાડવાની મજા છે. દરરોજ રોટલી ખાઈ. રોટલી દરરોજ ભાવે. ઉતાવ ને પેલા હવે હું જાય કાક લઈને જાતો હોય છે માર પાસે બે મને વળાવ. બહુ ડાયો છે ભાઈ. નાનું એવું. હાલો તો ઓલા ઘેરે જઈ ત્યાં પછી તમને પાછા બધાને મળાવું. બેસી ગયા છે જઈ જા શેઠાણી. દાડમ છે દુકાન ધાડ પાડવાને બેઠા ને. આપડી દુકાન મસ્ત મજાના બબલા ને બધું બબલા જઈ જા. બેન તાવ આવ્યો બે ને હરદીપભાઈ
ઓર બા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ બધાને. અમાર મહેમાન આવી ગયા છે. કેમ ખાવાનું કેવું છે? હાલ મારું દગડું હાલ બાપુજી જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ હરી અને મોટા ભાઈ જમવા બેહી ગયા છે. ગયા છીએ વાડીએ, અને વાડીએ જો અહીંયા ઘઉં વાવેલા છે, મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે. અત્યારે બધા ઘઉં છે. પછી ઓલી પણ હેઠલામાં સીણા છે. તમાર ભાભી અહીં ખડખે અહીંયા એમાં સીણા વાવેલા છે. અને આમાં છે ઘઉં. અમારે ભગત અહીંયા પાણી વાળવાનો હતો. તો ન્યાય ઘઉં છે. પછી અહીંયા હેઠલા કટકામાં પણ ઘઉં વાવેલા છે. જો આમાં પણ ઘઉં છે. અને ઊભા પાડે તુવેર કરેલી છે, ઠેઠ સુધી તુવેર. આમાં ઘઉં. અહીંયા જો હરખવાનું બધું મોટું મોટું ઊભું છે. આપણી સરસ મજાની વાડી છે. અહીંયા ખડ વાવેલું છે, અને આ બધા આંબા બગીચો આખો જામી ગયો. પણ આપણો બગીચો અમારે મહેમાન આવ્યા હતા વાડીએ આટો મારવા. કેમ જઈમાં તમે જઈમાં? આનો કોમેડી વિડીયો આવશે મસ્તીનો, જોઈ લેજો ફટાફટ. કા સાંજે જ આવી જાય. હા, લાઈક કરી દેજો. એમ તો કયો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હા, પાણી કૂવો છે, એટલું પાણી છે. કૂવો ભર્યો તો આ ઉપર પાણી છે. હજી કેટલા ફૂટ ખાલી છે? 20 ફૂટ છે. 25 ફૂટ છે. પછી એટલું બધું નહીં હોય. પછી હોય જો આપણો બગીચો. હા હા, કલમું જામી ગયા પણ ઠેઠ આમ સુધી. એટલે કલમું કેવી જામી કારામ? હવે જામી ગયું. અહીંયા સૂર્ય સામો આવે ને એટલે નો હક. આટલો બગીચો છે. અને હવે આમાં અત્યારે ડુંગળી વાવેલી છે. હજી વાવી છે એટલે ઉગી નથી. ખડ ઉગી ગયું છે, ડુંગળી નથી ઉગી. અને આમાં આપણે બગીચો કરવાનો પ્લાનિંગ હાલે છે. એટલે આમાં પણ આપણે બગીચો કરવાનો છે. આ બધી ડુંગળી. ત્યારબાદ આમાં શું વાવેલું છે? આમાં શેણા, આમાં નથી ઉગ્યા હજી. અહીં તો અમારે રહોડું ચાલુ કર્યું હાનનું. લઈ લ્યો દેશી. એટલે ધુવાડો થાય. ફૂક મારવાનું ચાલુ કર્યું છે. ફૂક થી કઈ મેળ આવ્યો ને ક્યાં દિવાળી હળગાવી નથી થતા. લાઇટર મારી ચાલુ કરી. ચાલુ થઈ જાય. આમાં તો ફૂક મારે આંખમાં આંગળે આવે પછી ગેસ ચૂલો ચાલુ થાય. અહીંયા ટાઈટ ના અમારે ભઠ્ઠો જમાયો છે. અહીંયા ઠંડી પડે બહુ. ગામડે અમારે બા તાપે છે. અહીંયા તો બેઠા ભઠ્ઠી કરીને. ભઠ્ઠી કરીને આપણે કોટ પહેરીને બેઠા છે. ના જર્સી ભૂલી ગઈ રાજકોટ. કીધું તું લઈ આવી તો નહીં નહીં હવે નહીં. એટલે અહીંયા હવે ભઠ્ઠો કરીને બેઠા છે નિરાંતે. અને તાપીએ. હજી જમવાનું બાકી છે. હમણાં જમવા જાવ.